બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી આજે ડીસા પહોંચ્યા હતા. ડીસા મામલતદાર કચેરી, પાલિકા અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ તેમણે વરસાદી પરિસ્થિતિ અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. મંત્રીએ જણાવ્યું કે જિલ્લો હાલ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને કોઈ જાનહાનિ થઈ નથી. સાથે જ લોકોને ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવા અપીલ પણ કરી છે. રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળીએ બનાસકાંઠાની ડીસા મામલતદાર કચેરી ખાતે વહીવટીતંત્ર સાથે બેઠક યોજી વરસાદી પરિસ્થિતિ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેમણે ડીસા પાલિકા અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી. મંત્રીએ જણાવ્યું કે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં અગાઉ રેડ એલર્ટ અને આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં તમામ વિભાગોને સતર્ક રહેવા અને તાત્કાલિક કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. મંત્રીએ જણાવ્યું કે ગતરોજ ડીસામાં અંદાજે 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તેમ છતાં હાલની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને ડીસા પાલિકા તેમજ વહીવટીતંત્ર કોઈપણ ઇમરજન્સીનો સામનો કરવા સંપૂર્ણપણે સજ્જ છે. તેમણે ઉમેર્યું કે અત્યાર સુધી જિલ્લામાં કોઈ મોટી મુશ્કેલી કે જાનહાનિ નોંધાઈ નથી અને જ્યાં જ્યાં વરસાદી પાણીના નિકાલ અથવા અન્ય સમસ્યાઓ સામે આવી હતી ત્યાં ત્વરિત કામગીરી કરીને તેનો ઉકેલ લાવવામાં આવ્યો છે. મંત્રીએ ડીસામાં ચાલી રહેલા આઇકોનિક રોડ, અટલ પથ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામોની પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે જ્યાં માટીનું પુરાણ બેસી જવાથી વાહનો ફસાવાના પ્રશ્નો સામે આવ્યા હતા ત્યાં તાત્કાલિક ફિલિંગ કરીને રસ્તાઓ ફરી વાહન વ્યવહાર માટે યોગ્ય બનાવવામાં આવ્યા છે. સાથે જ તેમણે જિલ્લાવાસીઓને અપીલ કરી કે ભારે વરસાદ દરમિયાન જ્યાં રસ્તાની સ્થિતિ સ્પષ્ટ ન દેખાતી હોય અથવા જોખમ જણાતું હોય ત્યાં વાહન ન લઈ જવું અને કોઈ પણ સમસ્યા જણાય તો તાત્કાલિક વહીવટીતંત્રની જાણ કરવી. રેડ અને આજે બનાસકાંઠાની અંદર ગતરોજ રેડ એલર્ટ હવામાન વિભાગે આપેલું અને આજે પણ ઓરેન્જ એલર્ટ આપેલું છે. એટલે ડીસા નગરપાલિકા દ્વારા તથા ડીસાનો જે કંટ્રોલ રૂમ, જે ડિઝાસ્ટરનો કંટ્રોલ રૂમ છે, એવા મામલતદાર કચેરી ખાતે જ્યાં જ્યાં કંટ્રોલ રૂમ ચાલે તેની મુલાકાત લીધી છે, કેવા પ્રકારના પ્રશ્નો આવે છે અને જે ત્વરિત જે કરવાના કામો છે તે કરવા માટેના પણ સૂચનો કર્યા છે. હાલ 5 ઇંચ જેવો વરસાદ ગતરોજ પડેલો અને સ્થિતિ હાલ કંટ્રોલમાં છે. વહીવટીતંત્ર અને ડીસા નગરપાલિકા તમામ લોકો સજ્જ છે. જે પણ કંઈ મુશ્કેલી આવે છે, મુશ્કેલીનો તરત જ ઉકેલ આવે એ દિશાની અંદર કામ કર્યું છે. આવનારા સમયની અંદર એવી કોઈ ઘટના ન ઘટે એના માટે વહીવટીતંત્ર પણ સજ્જ છે. હાલ સુધી એવી કોઈ મેજર મુશ્કેલી આવી નથી અને કોઈ જાનહાનિ પણ થયેલ નથી. જે કંઈ ટૂંકા ગાળા અને લાંબા ગાળાના વરસાદી પાણીના નિકાલ માટેના આયોજનો હોય, જે જગ્યા ઉપર વિકાસના કામો ચાલે છે, ખાસ કરીને એક આઇકોનિક રોડ ડીસાનો બની રહ્યો છે, એવી રીતે અટલ પથ બની રહ્યો છે, એ જગ્યાઓ ઉપર જે સ્ટ્રોમ વોટર માટે જે ડ્રેનેજો અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ ખોદાય છે એ જગ્યા ઉપર ખાસ કરીને ક્યાંક ક્યાંક વ્હીકલ ફસાવાના પ્રશ્નો, જે પહેલીવાર ખોદાતું હોય ત્યારે જે એસ્કેવેશન થયું હોય એ માટીના પુરાણના લીધે જે વ્હીકલ ફસાવાના જે પ્રશ્નો આવ્યા છે તેને ત્વરિત રીતે રેસ્ક્યુ કરી દીધા છે અને તરત જ તેને બીજી રીતે ફિલિંગ કરી અને ફરી મોટરેબલ કરી દેવામાં આવે છે. સૌ ડીસાવાસીઓને એટલી વિનંતી કરીએ છીએ કે બનાસકાંઠાવાસીઓને પણ વિનંતી કરીએ છીએ, બહુ જ વરસાદ હોય અને એવી જગ્યા કે જ્યાં રોડ અથવા અન્ય કોઈ વ્યવસ્થા તમને લાગતી હોય કે ત્યાં ગાડી ઉતારવા જેવી ન હોય તો ત્યાં ન જવા માટે પણ અમે વિનંતી કરીએ છીએ. અને ચોક્કસપણે એવી કોઈ સમસ્યા આપને લાગતી હોય તો વહીવટીતંત્રનું ધ્યાન દોરવા માટે પણ વિનંતી કરું છું. ઓરેન્જ એલર્ટ વચ્ચે રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળીએ વહીવટીતંત્રની તૈયારીઓની સમીક્ષા કરી જિલ્લાવાસીઓને સાવચેતી રાખવાની અપીલ કરી છે. આગામી દિવસોમાં વરસાદનું જોર વધી તેવી શક્યતા વચ્ચે સમગ્ર વહીવટીતંત્ર એલર્ટ મોડ પર હોવાનું મંત્રીએ જણાવ્યું.